જય શ્રી કૃષ્ણ હે મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, હું હાડી હકેલો છું. હા બોલ. મમ્મી, હમ મારે તમને એક વાત કરવી છે. લે કે ને એમાં હું પૂછવાનું શું હોય? હા, હા, તમને તો ખબર છે ને કે આપણે પૈસે ટકે તો બહુ સારું. હા. તો હું એમ વિચાર કરું છું કે એક આપણે નોકર કે નોકરાણી રાખી લઈએ તો. કા શું જરૂર છે નોકર કે નોકરાણી રાખવાની બેટા? અરે હા, નિકિતા આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે. તે કઈ એને મજા નથી એવું છે? ના ના મમ્મી, તો એવું કાંઈ નથી. હા, આ તો મને વિચાર આવ્યો. તને વિચાર આવ્યો વાત સાચી છે, પણ સહી આપણે કેટલા જણા ઘરમાં? એક તું, હું અને નિકિતા બેટા. તેમાં આખો દી કામ કેટલું હોય, તું તો ઓફિસે વયો જાશો. હા મમ્મી, મને ખબર છે. આપણે 3 જણા જ છીએ આ ઘરમાં, પણ આ ઘર કેવડું મોટું છે એ તો તમને ખબર છે ને. હા. તો બધી સાફ સફાઈ કરવી અને પોતા મારવા ઘણાય કામ હોય છે. આ જુઓ, અત્યારે આ તમે હાડી હકેલો છો બરાબર, તો નોકર કે નોકરાણી હોય તો એ ઉપાધિ ન રહે ને. એ પણ હું આમ કાંઈ નવરી બેઠી બેઠી કાંઈ જાડી થોડી થવાની સૌ કે ત્યાં મારથી થાય ને એવું હું કર્યા કરું ઝીણા મોટું. પછી આ ઘરની સાફ સફાઈની વાત તું કરે, આપણે આખું ઘર તો બટા રોજ વપરાતું નથી. તા નિકિતાને કોણ કહે છે કે તું રોજ કચરા પોતું કર? એક દી ઉપર કર્યું હોય બીજે દી નીચે કરવાનું. એકાત્રા કરતી હોય તો કચરા પોતું. મમ્મી, પણ ઘર ચોખ્ખું તો રાખવું પડે કે નહીં? સમજ્યા? વાત સાચી છે, એ ચોખ્ખું જ રાખે છે, પણ આમે એટલું બધું વપરાતું નથી ને તે હું તો એને ના જ પાડું છું કે રોજે રોજ કચરા પોતું ન કરું. ઉપર 2-3 દીએ ઉપર કચરા પોતું કરી આવવાનું. આ નીચે જરીક ફેરવી દેવાનું કચરા પોતું. હા, પણ એને નથી ગમતું ને, જરી કંઈ કચરું પડ્યું હોય એ એને ન ગમે. સમજ્યા? એટલે કહું છું. અને કપડાં ધોવાના, રસોઈ કરવાની, બરોબર. અને મમ્મી, હું તમને તમારી હાટુ આ ભાગવત ગીતા લાવ્યો છું, એ વાંચો છો કે નહીં? એલા ભાગવત ગીતા તું લાવ્યો છો તો હું વાંચતી તો હોવું જ ને. જો મારું તો જે રોજનું કામ છે ને, પૂજા પાઠ ને, એ તો હંધુય હું કરું જ સૌ બટા, એમાં મારે ખામી ન આવે. હા, તો આ બધાય કામ કરવા માટે એક નોકર કે નોકરાણી લાવવાની. એ વાત હાચી. લે હવે તારે રાખવી હોય કામવાળી તો રાખી લે ભાઈ, પૈસા તારે દેવાના છે, મારે ક્યાં કમાવા જાવું છે? હાલ, એમ કરતાંય તું રાજી હોય ને તો બસ. લે હા, તો વાંધો નહીં. હા, એટલે હાલ તઈ હવે હું મંદિરે જાઉં, મારે મંદિરનો વખત થઈ ગયો છે. હો, અને આ તું ઘરમાં જા ને તો અહીંયા 2 કપડાં અને આ મારો ફોન અંદર લેતો જાજો હો બટા. હું અહીંથી બારોબાર જાઉં છું. જય શ્રી કૃષ્ણ બટા. હો, હું જાઉં મંદિરે. એ ભગવાન. નિકિતા, શું કરે છો બેટા? કઈ નહીં, બસ જો આ વાસણ ગોઠવું છું. તમે આજે વહેલા આવી ગયા મંદિરેથી? અરે ના રે ના, હું તો મારા ટાઈમે જ આવી છું. તને એવું લાગ્યું કે હું વહેલી આવી ગઈ આજે. અને સાંભળ, આ અશોક કામવાળી રાખવાની વાત કરતો હતો. કામવાળી? હા. પણ કેમ મમ્મી? ઘરના બધા કામ તો હું સારી રીતે કરી જ લઉં છું ને. તું કરી લેશો, વાત સાચી છે બેટા, પણ અવડા મોટા ઘરમાં તું થાકી જા ને આખો દી. મમ્મી, હું છે ને કંઈ થાકતી નથી. આમ પણ આખો દિવસ હું ઘરમાં છે ને નવરી જ બેઠી હોઉં છું. એના કરતાં ઘરનું નાનું નાનું કામ કરતી રહીશ ને તો હું એક્ટિવ રહીશ ને, મારો માઇન્ડ એ ફ્રેશ રહેશે. એ વાત તારી બધી સાચી છે, પણ આપણે આ બાજુવાળા છે ને પાડોશી, એ ઓલી છોકરી નથી ગોપી, એને મેં વાત કરી રાખી છે. મેં કોક સારી કામવાળી હોય ને તો મારા ઘરે મોકલજે, મેં કીધું તું. બા, હજુ કહું છું, કાંઈ જરૂર નથી. અને બીજું છોડો, આજુબાજુવાળા જોશે ને તો એમ કહેશે કે એકની એક વહુ છે, ઘરમાં કાંઈ કામ હોતું નથી અને એમાંય એને કામવાળી રાખી છે. આળસુડી હશે કામની. લોકો કારણ વગરની મારી વાતું કરશે બા. બેટા, લોકોનું તો કામ જ ઈ હોય છે, તારે લોકોનું જોવાનું છે? આ અશોકની ઈચ્છા છે કે બા આ તમે ઘરના કામ કરો છો આટલા બધા, કાંઈ તમારાથી જે થાય તો તમે કે ભગવાનનું નામ લ્યો ને કે કામવાળી રાખી લેવી છે. બા
જો અશોકનું માનશો ને અને અશોક ધારે ને તો મને લાગે છે કે એ ઘરમાં છે ને રસોઈવાળી રાખી દે. એ તો એમ કે તારે રસોઈ નથી કરવી. એની તો આદત થઈ ગઈ છે કે છે ને આપણને ઘરમાં કંઈ કામ નહીં કરવા દેવાના. અરે તારી જેમ મેં એને ઘણી ના પાડી પણ કે ના રાખવી જ છે મારે તો કામવાળી કે છે બા આટલા પૈસા છે કે આપણે તો તમે હું કામ એમ કે આરામ નથી કરતા કે શાંતિથી જીવો ને કે એમ કે મને કે પછી મેં એને હા પાડી દીધી કે ભાઈ જેવી તારી મરજી. એ માને એમ છે કોઈનું કાંઈ. સારું, હવે તમે મા દીકરાએ નક્કી કરી લીધું છે તો એમાં હું કંઈ બોલી શકું? જોઈ લો, તમને બેને યોગ્ય લાગે કોઈ સારી વ્યક્તિ આવતી હોય તો મને કંઈ વાંધો નથી. એ વ્યવસ્થિત હશે ને તો જ આપણે છે ને કાયમ માટે રાખવાની. એને નો વ્યવસ્થિત હોય તો થોડા દી કામ કરાવીને પૈસા દઈને છૂટી કરી દેવાની. બીજું બસ. હા, વાંધો નહીં. ક્યારે આવવાના છે? એ હમણાં જ આવશે. એ બેન એને લઈને મળવા કાં તો કામવાળીને એકલીને મોકલશે આપણું ઘરનું સરનામું ને એમ દઈને. બરાબર, વાંધો નહીં. આવે ત્યારે મને કહેજો ને કદાચ હું ઘરે ન હોય તો તમે વાતચીત કરી લેજો. કાંઈ વાંધો નહીં બટા, હાલ લે. હવે હું જઈને ઘડીક માળા બાળા ફેરવું ભગવાનની. હા, વાંધો નહીં. હા, ભગવાન તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કેટલું સારું સાસરિયું મળ્યું છે. મને છે ને હથેળીમાં રાખે ને એવો ઘરવાળો મળ્યો છે કે જે મને એકદમ રાણીની જેમ રાખે છે. અને બીજું એક દીકરીથી ને વિશેષ પ્રેમ કરવાવાળા સાસુમાં. આવું તો છે ને કદાચ મારા આગલા જન્મનું પુણ્ય જ હશે જેનું મને આ ફળ મળ્યું છે. એ લે ગોપી બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? મજામાં. તું કેમ છે? એમ કે હું પણ મજામાં. મજામાં છે ને? કેમ છે ભાભી ને બધાય? એ બધા મજામાં છે બેટા. પણ મારે તારું એક કામ હતું. બોલો ને. મારે છે ને એક કામવાળી રાખવી છે બેન. કામવાળી ને? હા. આ જોવો ને બા, કામવાળી તો અમારે રખાવી છે પણ ક્યાંય કામવાળી મળતી જ નથી. અને જે મળે એ પૈસા એટલા બધા કે છે કે આપણને પોસાય નહીં. હવે અત્યારે તો એવું થયું છે ને કે કામવાળાના પૈસા તો બહુ વધી ગયા છે. એક એક કામના 1000 1500 રૂપિયા લે. કચરા પોતું કરવું છે તો કે 1500, વાહણ ગહાવાના છે તો કે એના 1500. પણ હવે આપણે છૂટકો છે કાંઈ જરૂર હોય તો ગોપી. પણ કેમ તમારે કામવાળી રખાવી છે? ભાભી બહારગામ ગયા છે કે શું? ના ના, એ તો છે જ પણ આવડું મોટું ઘર અને એ થાકી જાય કામ કરી કરીને કચરા પોતા કરવાનું. હા ના, હવે મેં ના પાડી કે આપણે 3 જણ છે તો અશોક તો આખો દી જાય નોકરીએ, એની ઓફિસે હોય તો ઘરમાં મેં કીધું ગંધાતું ક્યાં થાય છે, તો હું લેવા રોજ કચરા પોતા કરશો? પણ કે બા મને ગંદુ ગમતું નથી. અરે ભાભીની તો શું વાત કરું બા, આંગણું સવારે 5 વાગ્યામાં વાળતા હોય. બહુ ચોખ્ખા છે તમારા બહુ. એટલે અશોક કે બા એ થાકી જાય છે એમ કે તો કે આપણે કામવાળી રાખી લે. એ કે છે પણ બા કામવાળી તો મારા ધ્યાનમાં નથી. છતાંય કોઈ એવું આવશે ને તો હું તમને કહીશ. એ પણ ગોપી, આ તારા ઘરે ઓલી આવતી હતી એનું શું થયું? અરે બા, એની તો વાત જ જવા દો. એને રખાય એવું છે જ નહીં. કા? અરે શું કહું બા, જવા દો ને એની વાત જ. મેં તો એને અઠવાડિયું 15 દિવસ રાખી અને આખા મહિનાનો પગાર દઈને કાઢી મૂકી. પણ એવું તે શું થયું? અરે બા, હું શું કહું તમને, એનો છે ને સ્વભાવ મને થોડો વ્યવસ્થિત નહોતો લાગતો. એટલે કઈ હાથની ચોખ્ખી નથી, આમ ચોરી બોરી કરે એવું? ના ના ના, એવું ચોરી તો નહોતી કરી મારા ઘરે, પણ આ ગમે તે હોય ને તો વાત મારા પપ્પાને જ કરે. તમને તો ખબર છે ને, મારા મમ્મી જ્યારથી ગયા ને ત્યારથી આ આખા ઘરનો વહીવટ હું જ સંભાળું છું. એટલે હું એને કહું કે તારે જે કામ હોય ને એ મને કહેવાનું, પણ ના, એ બધું જ મારા પપ્પાને કે. મારા પપ્પાને શું ખબર હોય ઘરની? એટલે થોડુંક એને પુરુષો સાથે વાત કરવાની વધારે પડતી આદત હોય ને એવું લાગ્યું. એવું છે? મારા પપ્પા તો છોડો, મારા પપ્પાના ભાઈબંધો ઘરે આવે ને તો એ લોકો જોડે વાતો કરે. કર વાત. કામ સાઈડમાં મૂકી દે અને વાતો કરવા બેસી જાય. હવે મારા પપ્પાના ભાઈબંધો સાથે ક્યારેય હું એ વાત નહોતી કરતી. એને શું વાતો કરવાની હોય? એ વાત તો તારી સાચી છે પણ છે ને તે કામ તો ચોખ્ખું કરે છે ને. આમ તો કામ તો ચોખ્ખું કરે બા, પણ આવે ને એના 5-10 દિવસમાં જ ઉપાડ માંગવા માંડે. એટલે મને થોડો એનો સ્વભાવ અડવિત્રો લાગ્યો. એટલે મેં કીધું આ જોખમ રાખવું ઘરમાં એના કરતાં હું જાતે કામ કરવું એ સારું. કાંઈ નહીં, તું એને મારા ઘરે લઈને તો આવજે. અમારે તો હું આખો દી અમે બે હાહુ હવ ઘરે હોય છીએ. અશોક તો કાંઈ હોય નહીં. એ ક્યાં વાતો કરવાની છે પછી આદમી આરે? તમારી ઈચ્છા બાદ તમારે જો એને રખાવી જ હોય કામ પર તો હું એને તમારો નંબર અને ઘર બંને બતાવી દઈશ. એ આવે ને તમને મળી જશે. પહેલાં તો છે ને આવે ને એટલે હું ચોખ્ખું કહી દઈશ કે તારે જે કામ હોય ને એ અમે બે હાહુ હોય સહી ને
એની હારે જ તારે વાત કરવાની. આદમી હારે કોઈ વાત કરવાની નહીં, કામથી મતલબ રાખવાનો. જોઈશું થોડા દી વ્યવસ્થિત લાગશે ને તો રાખવી છે, નકર પછી તારી જેમ હું રજા દઈ દઈ પછી. હા તો તમારી ઈચ્છા બા, થોડાક દિવસ જોઈ લો, તમને ફાવે તો રાખજો, નહીતર હું બીજી કામવાળી ધ્યાનમાં રાખીશ. હા બસ જોતી રહેજે, એટલે છે ને ચિંતા ટળે તારે ને મારે બેયને હારી મળી જાય ને તો. હા સારું બા. હા ક્યાં જાવ છો તમે? બેટા હું અત્યારમાં તો ક્યાં જવા, મંદિરે જાઉં છું ને તું? હા શાકભાજી લેવા જાઉં છું. લે હાલ તઈ જય શ્રી કૃષ્ણ, મારું કામ યાદ રાખજો હો બેટા. જય શ્રી કૃષ્ણ હો બેટા. હા બા, જય શ્રી કૃષ્ણ. આ કામવાળી આવવાની હતી, હજી કાં ન આવી. આ ગોપીને મેં કીધું તો છે હો, પણ આવડિયા નહીં આવે. મારે વળી પાછી બીજી ક્યાંક ખોદવી પડશે હો. આવે તો સારું, એક ચિંતા જાય માથા પરથી મારે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો. એ નીચે. હા હા. આ ગોપીબેને કીધું તું એમ ઘર તો બહુ સારું છે હો. અય ઘર પછી જોજે, તને અહીંયા કામ કરવા હાટું થઈને બોલાવી છે અમે. હા બા, મને હંધુય ખબર છે. હું શું કહું છું તમને, બોલ ને. આ તમારું ઘર આટલું મોટું છે, જે ઉપર માળ છે, હા ઉપર માળશે ને. ત્યાં કેટલા રૂમ છે? ઈ ત્યાં 2 રૂમ છે ઉપર અને એક હોલ છે મોટો. પેલા હંધાઈનું કામ મારે એકલીએ કરવાનું છે? ના ના, હું જોડે મદદ કરાવી. હા હારી પૂછે જ. તો સારું, હાલો તો તમે જોડે મદદ કરાવશો ને તો ભાઈ મારું કામ અડધું થઈ જાય. અય શરમ વગરની, આ મારે મદદ કરાવવાની હોય તો હું તને શું કામે રાખું? હું એકલી ન કરી લઉં? પાછી ખુશ થઈ જાય શકે એવી. હા તો બોલો, તમારા ઘરના કાંઈ નિયમ બિયમ છે કે પછી મારે શરૂ કરી દેવાનું કામ એમને? પહેલા મારા ઘરના નિયમ સાંભળી લેતું, હું તને કહી દઉં. જો અહીંયા કચરા પોતું કરવાનું, ઉપર હોતાને કચરા પોતું કરવાનું, વાહણ ઉટકવાના, બરાબર છે? અને બીજા નંબરમાં તારે ગમે એ કામ હોય ને તો હું કાં તો મારી વહુ એને કહેવાનું. કેમ તમે 2 જણા જ રહ્યો છો? સેટ નથી? શેઠાઈ છે, પણ તારે શેઠારે વાત કરવાની નહીં. અમારા ઘરનો નિયમ છે, પારકા બૈરા અમારા ઘરના પુરુષો હારે વાત ન કરે. લે હા, સારો નિયમ છે વળી. તો તમે મારા નિયમ થોડાક સાંભળો છો? પેલો મારો એક નિયમ સાંભળી લે, હજી બાકી છે. હા બોલો. આ મારો છોકરો ખરો ને, એને છે ને પારકા બૈરા હારે વાત કરવી ગમતી નથી. એ લપીલો નથી, સીધો માણસ છે. સીધો છે? હા. ઠેક, સારું. હું શું કહું છું તમને, મારે છે ને જો પગાર ટાઈમે જોઈશે. બરાબર. રજા રવિવારની તો જોઈશે જ. હે? હા, આમાં એવું થાય ને મારા પતિ રવિવારે એક દી ઘરે હોય તો એની હારમાં રહેવું પડે ને, કંઈક બહાર જવું હોય કે ગમે તે કામ હોય તો એક દીમાં થાય. હે? આમને લોકોના ઘરે વાહણ કપડાં કરી ખાવા અને પતિયારે રહેવું અઠવાડિયે એકવાર. કઈ વાત? કાંઈ નહીં, બોલ પછી આગળ. બીજું બોલવાનું હોય ન્યા, બસ આજ મારી શરતો છે. બાકી તમારું ઘર કેવું પડ્યો? અડમાં બધું બરાબર છે. અડીશ ને કામ કેમ થાય? કાલથી મારે જ અડવાનું છે. હા, પણ કાલથી અડજે, આજથી ઉતાવળી થામાં આટલી બધી. જો સાંભળ, તું આ રવિવારની રજા માંગશો ને, એ તને રવિવારની રજા નહીં મળે. લે કેમ? હાસ તો કાં મહિનાના 4 રવિવાર આવે, તું 4 રવિવારની રજા ઈ માંગ, પછી વાર પરબ આવે તઈ તું રજા માંગ, તઈ તને અમારે પગાર મફત નો જ દેવાનો નકરો. તો પણ રવિવારની રજા કટ કરીને તો પગાર નક્કી થયો છે. કાં હજી તું બોલી શું કેટલો પગાર લેવાનો? ઓલા ગોપીબેને ત્યાં મેં વાત કરી હતી બધી, તેણે મને કીધું તું ઈ લોકોએ રવિવાર તો મને રજા આપતા જ તે. હવે તમે અહીંયા નહીં આપો એમ થોડી હાલશે. એ જો આ રવિવારની તાર રજા જોતી હશે ને તો અમારે તારી કાંઈ જરૂર નથી, બરાબર? તો વેતી પડ, બીજી મળી જાહે. ના 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 ના, આ તો મારી તો મજાક કરવાની આદત છે. એ કાંઈ આવી મજાક ન હોય. ન હોય ન હોય શેઠાણી, હું તો એમને એમ કહું છું, કાંઈ વાંધો નહીં તમ તારે, પણ રવિવારે જો કામ કરાવવું હોય તો પગાર ઈ પ્રમાણે લઈશ. એ તું પગારની વાત પેલી કરમાં, પેલા કામે લાગ. આ તારું કામ કેવું છે ને
એ હંધુય જોયા પછી હું તારો પગાર નક્કી કરે. અને પહેલી વાત મેં તને જે કીધું છે ને એ તાર મગજમાં બરાબર બેહાડી દેજે. તારે જે કામ હોય ને એ મને કાં તો મારી વહુને કહેવાનું. અને જો મારા છોકરા હારે તારે વાત કરવાની નહીં, એ ખાસ નિયમ. અને બીજું, અમારા ઘરે કોઈક મહેમાન આવે ને તો એમાં જણ આવ્યા હોય ને તો તારે જણ હારે વાતું નહીં કરવાની અને બાયું હારે વાતું નહીં કરવાની. મહેમાન હારે તો એક મોઢે તાળા મારી દેવાના. એ મોઢે તાળા મારવાનું નથી કીધું તને. તારે જે કામ હોય ને એ હું ને મારી વહુ બેસાઈ કે નહીં એને કહેવાનું. બહુ વધારે પડતી લપલપ કરમાં. સારું સેમ તમે કયો એમ. હા તો ક્યારથી કામ શરૂ કરું? કાલથી કરીશ હો. હા કાલથી જ. કાલથી આવજે. આજ તો બધાય કામ કર નાખ ખાસ મારી બહુ બે કે મારે કાંઈ હું બુદ્ધિ બેર મારી ગઈશ તને આજે બેહાડી મૂકવા અહીંયા આમ જોવા હાટું સામે. હા તો બેહાડી હોત તો તમારો આજ નહીં પગાર લેતું તો. હા અહીંયા કાંઈ હરામના રૂપિયા આવે છે. ઝાડ છે તે ખંખેરી ખંખેરીને દે તારી જવાને. હાલ હવે ખબર. હા તો બહુ બોલકી છે. હારી બટક કાઈ નહીં બોલી. બા હાલો જય શ્રી કૃષ્ણ. હું જાઉં અત્યારે. હવે એક દિવસ મળ્યો છે ને મારે પતિયાર રહી લો. હા જા પતિયારે રે ને તારે ઘરે રહેવું હોય ઘરે રે. જી કરવું એ કર પણ કાલથી કામે આવી જાજે. અને જો તું વ્યવસ્થિત કામ કરીશ ને તો મારા ઘરેથી અમે તને કેદીએ રજા નહીં દઈ. એ પહેલા વિચારી લેજે મગજમાં બરાબર. અને મારા નિયમો જે છે ને ઘરના એ પ્રમાણે તારે કામ કરવાનું છે. અંધુય સમજી ગઈ. હા બસ. અહીંયા ફિટ કરી લીધું. હા સાહેબ હારે વાત નહીં કરવાની. હા બસ. હા જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ. અહીંયા જય શ્રી કૃષ્ણ. ઘર તો બહુ સારું છે પણ આ ઓલી ડોહી થોડીક વહેમીલી લાગે છે. કોઈ હારે વાત ન કરવા દે અને મહેમાન આવે તોય નહીં કરવાની. ખાસ તો આ શેઠ હાર વાત નહીં કરવાની. લે આ શેઠ હાર વાત નહીં કરું તો મારો પગાર કઈ રીતે વધશે? શેઠને તમારે મારી મુઠ્ઠીમાં રાખવાના છે. અને આ ડોહી શું કહેતી હતી? સેવ હોય મારી વહુને મને કહે છે તો એ કંઈ કમાવા જાય છે? ઠામુકી ઘરમાં ને ઘરમાં બેઠી રહેશે અને પાછી મને કહેતી હતી. ડોહીને તો હું સીધી કરી દઈશ પણ અત્યારે પહેલું ધ્યાન મારે રાખવું પડશે શેઠ સામે. સાંભળ્યું છે શેઠ બહુ સારા માણસ છે. એને સો મુઠ્ઠીમાં લઈશ ને તો મારો પગાર વધશે ખરો. આજ નહીં તો કાલ ગમે ત્યારે. હાલો હાલો તઈ જાઓ. આજનો દિવસ ટેસડા કરી લઉં. કાલથી તો અહીંયા ડોહીનું કચકચ સાંભળવાનું છે. હજી શેઠાણીને તો મળી જ નથી. મતલબ નાના શેઠાણીને. આ ડોહીને તો મળી લીધું. કાંઈ નહીં સારું હાલો. બાકી ઘર કેવું પડે હો. આ ઓલી ગોપી કહેતી હતી ને એ પ્રમાણે આના લખણ તો સારા લાગતા નથી મને. હાલો જોઈ છે થોડા દી કેમનું રહે છે. નકર પછી રજા દઈ દેવાની. બીજું હું